નમસ્કાર મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજે આપણા વિડીયોમાં સીસી મેન્સ એટલે કે સીસીની મુખ્ય પરીક્ષા માટે જે ગ્રુપ બીમાં મિત્રો 200 ગુણનું પેપર લેવાનું છે તેના માટે આપણે ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ અને સાંસ્કૃતિક વારસાના અગત્યના પ્રશ્નો લઈને આવી ચૂક્યા છીએ। આની પહેલાં મિત્રો આપણે 2 ભાગ કરાવી ચૂક્યા છે। જોવાના બાકી હોય તો ચેનલ પર અપલોડ છે, ત્યાંથી તમે જોઈ શકશો મિત્રો। એનું પ્લેલિસ્ટ પણ હું બનાવી આપીશ, ત્યાંથી તમે આસાનીથી જોઈ શકશો। અને જો મિત્રો તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો। તો મિત્રો, આ વિડીયોની શરૂઆત કરી દઈએ તો સાહિત્ય અંત સુધી તમે વિડીયો પૂરેપૂરો જોશો, તમારે ઘણો ફાયદો થશે। તો આપણે જોઈએ તો પહેલો ક્વેશ્ચન છે, સરદાર વલ્લભભાઈ પટેલ મ્યુઝિયમ ક્યાં આવેલું છે? તો સરદાર વલ્લભભાઈ પટેલ મ્યુઝિયમ મિત્રો ક્યાં આવેલું છે? વલ્લભ વિદ્યાનગર ખાતે આવેલું છે। ક્યાં આવેલું છે મિત્રો? વલ્લભ વિદ્યાનગર ખાતે આવેલું છે। તો સરદાર વલ્લભભાઈ પટેલ વિશે માહિતી મેળવજો। સરદાર વલ્લભભાઈ પટેલ તો એનો જન્મ મિત્રો ક્યાં થયો હતો? નડિયાદ ખાતે થયો હતો। પછી એનું મૂળ વતન શું આપણે કહી શકીએ તો કરમસદ હતું। પછી આપણે જોઈએ તો કયા સરદાર વલ્લભભાઈ પટેલ કયા આપણે જોઈએ તો આંદોલન માટે જાણીતા છે? 1928માં જે બારડોલી સત્યાગ્રહ થયો હતો ત્યાં જ તેમને આપણે જોઈએ તો એને કયું સરદારનું બિરુદ મળ્યું હતું અને આ સત્યાગ્રહ પણ સફળ થયો હતો। આ પણ તમારે યાદ રાખવાનું છે। પછી આગળનો ક્વેશ્ચન જોઈ લઈએ। બીજા નંબરનો ક્વેશ્ચન છે, કચ્છમાં આવેલ આઈના મહેલ કોણે બંધાવ્યો હતો? તેના મુખ્ય સ્થપતિ કોણ હતા એમ કહેવા માગે છે મિત્રો? તો રામસંગ માલમ છે આપણે જોઈએ તો એના મુખ્ય સ્થપતિ હતા। અને આઈના મહેલ મિત્રો ભુજ ખાતે આવેલો છે। ક્યાં આવેલો છે? ભુજ ખાતે આવેલો છે, જે કચ્છનું મુખ્ય મથક પણ છે। આ પણ તમારે યાદ રાખવાનું રહેશે। પછી ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે, કાઠી ભરત કામ માટે સૌરાષ્ટ્રનો કયો જિલ્લો જાણીતો છે? તો કાઠી ભરત કામ માટે સૌરાષ્ટ્રનો મિત્રો અમરેલી જિલ્લો જાણીતો છે। કયો જિલ્લો જાણીતો છે? અમરેલી જિલ્લો જાણીતો છે, યાદ રાખવાનું છે અમરેલી જિલ્લો। તો અમરેલી જિલ્લાના આપણે સાવરકુંડલાના ત્રાજવાને આપણે જોઈએ તો એ જાણીતું છે, એ પણ તમારે યાદ રાખવાનું છે। અમરેલી જિલ્લામાં 2 અભયારણ્ય આવેલા છે, કયા કયા? મિતિયાળા અને પનિયા। મિતિયાળા અને પનિયા મિત્રો 2 અભયારણ્ય આવેલા છે, એ પણ તમારે સિંહ માટેના અભયારણ્ય છે, યાદ રાખવાનું રહેશે। અમરેલીમાં મિત્રો શું? ચલાલા ડેરી પણ આવેલી છે। આ તો માહિતી સાથે સાથે મિત્રો તમારે કરતી રહેવાની રહેશે। ચોથા નંબરનો ક્વેશ્ચન છે, મોચી ભરત ગુજરાતના કયા જિલ્લામાં વિકસેલું છે? તો કચ્છ જિલ્લામાં વિકસેલું છે। મોચી ભરત છે ગુજરાતના કયા જિલ્લામાં? કચ્છ જિલ્લામાં વિકસેલું છે। ગુજરાતનો સૌથી મોટો જિલ્લો એ કચ્છ જિલ્લો છે। સૌથી વધારે દરિયા કિનારા ધરાવતો જિલ્લો છે। કેટલો દરિયા કિનારો ધરાવે છે? 406 કિલોમીટર દરિયા કિનારો ધરાવે છે। પાંચમા નંબરનો ક્વેશ્ચન છે, ગુજરાતમાં કલ્યાણ, સોના, સોનાલિકા, અરણેજ 624 વગેરે કયા પાકની સુધારેલી જાતો છે? તો ઘઉંની સુધારેલી જાતો છે। તો ગુજરાતમાં કયો વિસ્તાર ઘઉંના ઉત્પાદન માટે જાણીતો છે? ભાલ વિસ્તાર છે। ભાલ વિસ્તાર છે એ ઘઉંના ઉત્પાદન માટે જાણીતો છે। ભાલિયા વિસ્તારના ભાલિયા ઘઉં છે એ જાણીતા છે, જેને આપણે સાંસિયાત કે દાઉદ ખાની ઘઉં તરીકે પણ ઓળખીએ છીએ। તો આ પણ યાદ રાખવાનું રહેશે। પછી આપણે જોઈએ તો બિન પિયતનું મિત્રો આપણે જોઈએ તો અણેજ ખાતે અને વિજાપુર ખાતે છે મિત્રો, શું આવેલું છે? તો વિજાપુર ખાતે છે મિત્રો આપણે જોઈએ તો પિયત ઘઉંનું આપણે જોઈએ તો આવેલું છે મિત્રો સંશોધન કેન્દ્ર। તો આ પણ યાદ રાખવાનું રહેશે। છઠ્ઠા નંબરનો ક્વેશ્ચન છે, થોળ પક્ષી અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? તો થોળ પક્ષી અભયારણ્ય છે ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? તો ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલું છે। તો યાદ રાખજો, થોળ પક્ષી અભયારણ્ય મહેસાણા જિલ્લામાં। નળ સરોવર છે મિત્રો આપણે જોઈએ તો અમદાવાદમાં એમાં આવેલું છે મિત્રો। પછી ખીજડીયા પક્ષી અભયારણ્ય છે મિત્રો ક્યાં આવેલું છે? જામનગર ખાતે। પછી ગંગા કે ગાગા અભયારણ્ય છે મિત્રો દ્વારકા, દેવભૂમિ દ્વારકા, કલ્યાણપુર તાલુકામાં આવેલું છે। તો આ યાદ રાખવાનું રહેશે। પછી છે 7મા નંબરનો ક્વેશ્ચન, ગુજરાતમાં કયા ઘેટા ગુણવત્તાયુક્ત ઊન આપવા માટે જાણીતા છે? તો પાટણવાળી ઘેટા છે ગુણવત્તાયુક્ત ઊન આપવા માટે જાણીતા છે। અને મારવાડી આપણે જોઈએ તો મારવાડી જે ઘેટા હોય છે, મારવાડી ઘેટા આપણે જોઈએ તો લાંબુ અંતર કાપવા માટે આ ઘેટાઓ જાણીતા છે। 8મા નંબરનો ક્વેશ્ચન છે, તળાવ દ્વારા સૌથી વધુ સિંચાઈ કયા જિલ્લામાં થાય છે? તો તળાવ દ્વારા સૌથી વધુ સિંચાઈ આણંદ અને ખેડા જિલ્લામાં થાય છે। ક્યાં? આણંદ અને ખેડા જિલ્લામાં તળાવ દ્વારા સૌથી વધુ સિંચાઈ થાય છે। પછી આપણે આગળનો ક્વેશ્ચન છે, ખેડાનું મુખ્ય મથક નડિયાદ છે, યાદ રાખજો।
પછી છે રાણપુર કઈ નદીના કિનારે આવેલું છે? તો રાણપુર છે એ સુખભાદર નદીના કિનારે આવેલું છે. રાણપુર છે એ બોટાદમાં આવેલું છે મિત્રો. ક્યાં આવેલું છે? બોટાદમાં. બોટાદ છે મિત્રો 2013માં નરેન્દ્રભાઈ મોદીના સમયમાં નવો જિલ્લો બન્યો હતો. કેમાંથી? ભાવનગર ને અમદાવાદમાંથી નવો જિલ્લો બન્યો હતો. 10મા નંબરનો ક્વેશ્ચન છે સાબરમતી નદીની લંબાઈ, સાબરમતી નદીની ગુજરાતમાં લંબાઈ કેટલી છે? તો 321 કિલોમીટર છે. કેટલી છે? 321 કિલોમીટર છે. ગુજરાતની સૌથી મોટી એટલે કે સૌથી લાંબી નદી છે. મોટી નદીમાં નર્મદા સૌથી લાંબી નદી છે સાબરમતી મિત્રો. ક્યાં? રાજસ્થાનમાંથી ઉદ્ભવીને ગુજરાતમાં વહે છે. ખંભાતના અખાતમાં મિત્રો આપણે જોઈએ તો ખંભાતના અખાતને મળે છે. તો મિત્રો કયા આપણે જોઈએ તો કોપાલાની ખાડી બનાવે છે. આ પણ યાદ રાખવાનું રહેશે. પછી છે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ. હવે 11મા નંબરનો ક્વેશ્ચન છે કણબી ભરત માટે ભાવનગર જિલ્લાનું કયું સ્થળ જાણીતું છે? તો ગારિયાધાર જાણીતું છે. પછી છે 12મા નંબરનો ક્વેશ્ચન આબુના, અહીંથી ઇતિહાસના પ્રશ્નો શરૂ થાય છે. આબુના દંડનાયક તરીકે ભીમદેવે કોની પસંદગી કરી હતી? તો વિમલ મંત્રીની પસંદગી કરી હતી. કોની? વિમલ મંત્રીની પસંદગી કરી હતી. પછી આપણે જોઈએ તો વિમલ મંત્રીએ મિત્રો આપણે જોઈએ તો કુંભારિયાના દેરા, પછી વિમલ વસઈ વગેરે આપણે સ્થાપત્ય મિત્રો બનાવડાવ્યા હતા. એ પણ તમારે યાદ રાખવાનું રહેશે. 13મા નંબરનો ક્વેશ્ચન છે કુમારપાળ કયા ધર્મ પ્રત્યે વિશેષ પ્રીતિ ધરાવતો હતો? તો જૈન ધર્મ પ્રત્યે વિશેષ પ્રીતિ ધરાવતો હતો. કુમારપાળે ગણદર્પણ નામનો ગ્રંથ પણ લખ્યો હતો. એના ગુરુ કોણ હતા? હેમચંદ્રાચાર્ય હતા. કુમારપાળને ગુજરાતનો અશોક તરીકે પણ ઓળખવામાં આવે છે. ગુજરાતના અશોક તરીકે પણ ઓળખવામાં આવે છે. પછી અપુત્રિકા ધન મિત્રો તેને બંધ કરાવ્યું હતું. પછી આપણે જોઈએ માંસ અને આપણે દારૂ ઉપર બેન કર્યો હતો તે આપણે કુમારપાળ છે મિત્રો. ગુજરાતના અશોક તરીકે ઓળખવામાં આવે છે કારણ કે જેમ આપણે જોઈએ તો અશોકે છે બૌદ્ધ ધર્મ માટે કામ કર્યું છે તેમ ગુજરાતમાં જૈન ધર્મ માટે કુમારપાળ દ્વારા કાર્ય કરવામાં આવેલું છે. પછી આગળના ક્વેશ્ચન છે 14મા નંબરનો ક્વેશ્ચન સોલંકી વંશનો સૌથી પ્રતાપી અને લોકપ્રિય શાસક કોણ છે? તો સોલંકી વંશનો સૌથી પ્રતાપી શાસક છે મિત્રો સિદ્ધરાજ જયસિંહ મિત્રો. 1093માં મિત્રો ગાદી પર આવે છે મિત્રો. સાવ નાની એવી ઉંમર હોય છે મિત્રો. અને પિતા છે મિત્રો કર્ણદેવ સોલંકી, માતા છે મિત્રો મિનળદેવી. યાદ રાખવાનું રહેશે. 15મા નંબરનો ક્વેશ્ચન છે સિદ્ધરાજ જયસિંહ કયા ઉપનામો ધારણ કર્યા હતા? તો સિદ્ધરાજ જયસિંહ દ્વારા સિદ્ધ ચક્રવર્તી, અવંતીનાથ, આપણે જોઈએ તો અવંતીનાથ માળવા વિજય, પછી અશોકવર્માને હરાવ્યો હતો. અહીં આપેલું છે. સિદ્ધરાજ જયસિંહે માળવાના કયા રાજાને હરાવીને કેદ કર્યો હતો? તો યશોવર્માને. પછી બર્બરક જીષ્ણુ તો બર્બરક બાબરા ભૂતને હરાવ્યા. પછી અને ત્રૈલોક્ય ગંડ મિત્રો આ ઉપનામ સોરઠ વિજય, અને આ પણ સોરઠ વિજય સમયે આપણે જોઈએ તો ધારણ કર્યું હતું. તો અહીંયા સિદ્ધરાજ જયસિંહના આપણે જોઈએ તો ઉપનામો છે. પછી 16મા નંબરનો ક્વેશ્ચન છે સિદ્ધરાજ જયસિંહ માળવાના કયા રાજાને આપણે જોઈ લીધો? યશોવર્માને. સોલંકી વંશનો સૌથી વધુ લાંબા સમય સુધી શાસન કયા રાજાએ કર્યું હતું? તો સોલંકી વંશમાં સૌથી લાંબા સમય સુધી શાસન કરનાર રાજા ભીમદેવ બીજો હતો. કોણ હતો? ભીમદેવ બીજો હતો. એને આપણે જોઈએ તો આ ભીમદેવ બીજાને મિત્રો ભોળા ભીમ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભોળા ભીમ તરીકે પણ ઓળખવામાં આવે છે. યાદ રાખજો. અજયપાળના પુત્ર છે મિત્રો. 18મા નંબરનો ક્વેશ્ચન છે સોલંકી વંશ પછી કોનું શાસન સ્થપાયું હતું? તો સોલંકી વંશ પછી વાઘેલા વંશનું સ્થાપન આપણે જોઈએ તો શાસન સ્થપાયું હતું. પહેલાં ચાવડા, પછી સોલંકી, પછી વાઘેલા, પછી ગુજરાતમાં સલ્તનત યુગની સ્થાપના થાય છે. વાઘેલા વંશનો આપણે વાસ્તવિક સ્થાપક છે મિત્રો વિશલદેવ વાઘેલા છે. કોણ છે? વિશલદેવ વાઘેલા. વાઘેલા વંશનો છેલ્લો રાજા કોણ હતો? તો કર્ણદેવ વાઘેલા હતો. કોણ હતો? કર્ણદેવ વાઘેલા. વાઘેલા વંશનો છેલ્લો રાજા કર્ણદેવ વાઘેલા હતો. આપણે એને કર્ણ ઘેલા તરીકે પણ ઓળખીએ. અને કર્ણ ઘેલો છે આપણે નંદશંકર મહેતાને આપણે જોઈએ તો એને છે આપણે જોઈએ તો પ્રથમ નવલકથા છે. યાદ રાખજો. 21મા નંબરનો ક્વેશ્ચન છે ધરો યોજના કઈ નદી પર છે? તો ધરો યોજના છે મિત્રો કઈ નદી પર છે? સાબરમતી નદી પર છે. સાબરમતી નદી પર વાસણા બેરેજ પણ છે. અમદાવાદ છે સાબરમતી નદીના કિનારે. ગાંધીનગરમાં મહુડી છે એ સાબરમતી નદીના કિનારે મિત્રો. એ પણ યાદ રાખવાનું રહેશે. 22મા નંબરનો ક્વેશ્ચન છે ગુજરાતમાં સૌથી વધારે વરસાદ મિત્રો કયા જિલ્લામાં પડે છે? તો વલસાડ જિલ્લામાં પડે છે. ગુજરાતમાં કયા વિસ્તારની ભેંસ પ્રખ્યાત છે?
તો ગુજરાતમાં મિત્રો કયા વિસ્તારની ભેંસ પ્રખ્યાત છે? તો જાફરાબાદની ભેંસ છે મિત્રો એ પ્રખ્યાત છે મિત્રો. પછી બન્ની વિસ્તારની મિત્રો, બન્ની વિસ્તારની બન્ની ભેંસ જાણીતી છે. પછી સુરત આજુબાજુમાં સુરતી છે મિત્રો. પછી આપણે જોઈએ તો કાંકરેજ મિત્રો આપણે જોઈએ તો એ ગાય છે મિત્રો, એ બહુ જાણીતા છે મિત્રો. જાફરાબાદી ડાંગી ગાય જાણીતી છે. એ બધું ગાય અને ભેંસમાં મિત્રો તમારે યાદ રાખવાનું રહેશે. 24મા નંબરનો ક્વેશ્ચન છે, ઘડિયાળ ઉદ્યોગ માટે કયું શહેર જાણીતું છે? તો ઘડિયાળ ઉદ્યોગ માટે મિત્રો મોરબી છે મિત્રો જાણીતું છે. ટાઇલ્સ માટે પણ તે જાણીતું છે. 25મા નંબરનો ક્વેશ્ચન છે, ડાકોર કયા જિલ્લામાં આવેલું છે? તો ડાકોર છે મિત્રો ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? તો ડાકોર છે ગુજરાતના ખેડા જિલ્લામાં આવેલું છે. 26મા નંબરનો ક્વેશ્ચન છે, ડાકોરમાં શાનું મંદિર છે મિત્રો? તો ડાકોરમાં રણછોડરાયજીનું મંદિર છે. ડાકોર મિત્રો આપણે તમે ભક્ત બોડાણાની સ્ટોરી સાંભળી જશે. ભક્ત બોડાણા વિશેની મિત્રો તમારે માહિતી એકઠી કરવાની રહેશે. ડાકોરના મિત્રો ગોટા જાણીતા છે, એ પણ તમારે યાદ રાખવાનું રહેશે. પછી છે આઈના મહેલ ક્યાં આવેલો છે? તો આઈના મહેલ વિશે આપણે જોઈ જોઈએ. આઈના મહેલ ભુજમાં રામસિંહ માલમ દ્વારા તેના સ્થપતિ છે, એ યાદ રાખવાનું રહેશે. 28મા નંબરનો ક્વેશ્ચન છે, રાણી સિપરીની મસ્જિદ ક્યાં આવેલી છે? તો રાણી સિપરીની મસ્જિદ છે મિત્રો ક્યાં આવેલી છે? અમદાવાદ ખાતે આવેલી છે. કવિ નર્મદને અર્વાચીનોમાં આદ્ય એવું કહી કોણે બિરદાવ્યા છે? તો કવિ નર્મદને અર્વાચીનોમાં આદ્ય એવું કહી કોણે બિરદાવ્યા છે? તો કનૈયાલાલ મુનશીએ બિરદાવ્યા છે. કનૈયાલાલ મુનશી મિત્રો યાદ રાખવાનું રહેશે. આપણે જોઈએ તો ઐતિહાસિક નવલકથાઓ માટે જાણીતા છે. પાટણની પ્રભુતા મિત્રો પૃથ્વી વલ્લભ છે. એવી આપણે ભગ્ન પાદુકા છે મિત્રો. એ બધી મિત્રો ઐતિહાસિક નવલકથાઓ માટે જાણીતા છે. જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની પંક્તિ કયા કવિની છે? તો કવિ કલાપી છે મિત્રો. સુરતાની વાડીનો મીઠો મોરલો મિત્રો સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ એવા કવિ કલાપી મિત્રો યાદ રાખવાનું રહેશે. સાહિત્યના પ્રશ્નો પણ આપણે પૂછાવાના છે, તો થોડાક આપણે લીધેલા છે. તો મિત્રો આ 30 અગત્યના ક્વેશ્ચનો હતા મિત્રો. તો સાહિત્ય તમારે બધો પૂરેપૂરો વિડીયો જોવાનો રહેશે અને બાકીના વિડીયો પણ જોઈ લેવા. તો મિત્રો વિડીયોનો એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.